નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હિતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તે પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ। રાજકોટમાં હોમ ક્વોરન્ટાઇન કરેલી યુવતી ફરાર, નોંધાઈ ફરિયાદ। ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવનો આંકડો હાલ પહોંચ્યો 53 પર। રાજ્યમાં આજે વધુ 6 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા। રાજ્યમાં કોરોનાના કારણે 3 લોકોના થઈ ચૂક્યા છે મૃત્યુ। રાજ્યમાં 4 કરોડથી વધારે નાગરિકોનું સર્વેલન્સ ટ્રેકિંગ પૂર્ણ। અને હવે કરીએ સમાચારો પર વિગતવાર નજર તો ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી ચૂકી છે। રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા હાલ 53 પર પહોંચી છે। રાજકોટમાં નોંધાયેલા 3 પોઝિટિવ કેસ બાદ વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। અમદાવાદમાં 3, વડોદરા અને ગાંધીનગર તથા મહેસાણામાં એક નવા કેસ નોંધાયા છે। રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં 5 એપ્રિલ સુધી કેસ વધી શકે છે, કારણ કે હવે ઇન્ક્યુબેશન પીરિયડ શરૂ થયો છે, જેમાં ચેપ વધુ ફેલાય તેવી શક્યતા છે। આરોગ્ય સચિવે આગામી દિવસો દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવાની અને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે। ગુજરાતમાં જે 6 નવા કેસ પોઝિટિવ ગઈકાલ સાંજ પછી જે આઈડેન્ટિફાય થયા છે એનો ટોટલ કરીને હવે આપણા ત્યાં 53 જેટલા કોવિડના પોઝિટિવ કેસીસ આપણા રાજ્યમાં છે। તો અમદાવાદની અંદર 18, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરામાં 9, ગાંધીનગર 8, ભાવનગર 1, કચ્છ 1 અને મહેસાણા 1। આમાં બિલકુલ ગભરાવાની જરૂરત નથી, પણ ચોક્કસ આપણે બધાએ જે લોકડાઉનના નિયમો છે એને વ્યવસ્થિત રીતે અમલ કરવાનું રહેશે। તમામ લોકોએ તમામ નિયમો બિલકુલ કડકાઈથી આપણે જો અપનાવીએ, ફોલો કરીએ તો ખરેખર આનું સંક્રમણ ઘટી શકે એમ છે કે ખાસ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને એ જ રીતે એક એઝિથ્રોમાઇસિન, આ બંનેની કોમ્બિનેશનમાં આપીએ તો જે કેસીસ કોવિડ-19 આવે છે 6 દિવસની અંદર એમાં એક અસરકારકતા આવતી હોય છે અને ઘણા કેસીસમાં સુધારો થાય છે। આવી રિસર્ચે પ્રસ્થાપિત કરી હતી, જેના આધારે ભારત સરકારે પણ ટ્રીટમેન્ટ સારવારના પ્રોટોકોલમાં આનો સમાવેશ કર્યો છે। 6 નવા કેસીસ ગુજરાતમાં પોઝિટિવ ટેસ્ટ કરવામાં આવ્યા છે। એની વિગત આ રીતે છે કે એમાં વડોદરાના એક પુરુષ કે જે 66 વર્ષની ઉંમરવાળા છે અને એમને ઇન્ટરનેશનલ ટ્રાવેલ UK થી આવેલા છે, એમનું પોઝિટિવ નીકળ્યું છે। ગાંધીનગરના એક પુરુષ જે 81 વર્ષના છે, લોકલ ટ્રાન્સમિશનથી એમનું થયું છે। એ જ રીતે મહેસાણાના એક 52 વર્ષના પુરુષનું પણ લોકલ ટ્રાન્સમિશન, અમદાવાદના એક 70 વર્ષના પુરુષનું આંતરરાજ્ય એમનું ટ્રાવેલ રહ્યું છે, ઇન્દોર જઈને આવ્યા હતા। અને એ જ રીતે એક અમદાવાદના બીજા 33 વર્ષના પુરુષ લોકલ ટ્રાન્સમિશન અને છેલ્લે અમદાવાદના એક 45 વર્ષની એક બહેન કે જેમનું પણ લોકલ ટ્રાન્સમિશન છે। અનુરોધ કરવાનું કે આજે કેસીસ 6 વધ્યા છે, ડિસ્ચાર્જ પણ થવાની એક સંભાવના શરૂ થઈ ગઈ છે। બધા સંયમથી જે અનુપાલન કરીએ તો ચોક્કસ આનું ચેપ ન વધે એવી રીતે આપણે કોશિશ કરી શકીએ। તો કોરોના વાયરસના કારણે લોકોમાં અત્યારે ભયનો માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે એક અનોખી પહેલ હાથ ધરી છે, જે અંતર્ગત લોકો મેલ દ્વારા કોરોના અંગે ડોક્ટરને સવાલ પૂછી શકશે। લોકોના સવાલનો ડોક્ટર મેલ દ્વારા માહિતી આપશે, જે માટે સરકાર દ્વારા 2 મેલ આઈડી બહાર પાડવામાં આવ્યા છે। તો અમદાવાદમાં પણ ક્વોરન્ટાઇન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે 700થી વધારે લોકો હોમ ક્વોરન્ટાઇન કરેલા અમદાવાદમાં જોવા મળ્યા છે। એમસી દ્વારા સતત તેમના ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને તેમને ખાવા આપવાની વાત પણ કરવામાં આવી રહી છે। ત્યારે અમારી ટીમે દાણી લીમડા ખાતે પહોંચી અને ત્યાં હોમ ક્વોરન્ટાઇન થયેલા ઘરમાં સેનિટાઇઝ કરવામાં આવે છે કે કેમ તેને લઈને જાણકારી મેળવી હતી, તેમજ પરિવારને કેવી સુવિધા આપવામાં આવે છે। આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં।
કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં છે. ગુજરાત સહિત અમદાવાદમાં પણ કોરોના વાયરસને કારણે ઘણા લોકો હેરાન પરેશાન છે. ત્યારે ક્વોરન્ટાઇન કરેલા જે ઘર છે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ જઈને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે આ જે દાણીલીમડા વિસ્તાર છે કે ત્યાં અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે તે ફોગિંગ અને ખાસ કરીને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી રહ્યા છે. ક્વોરન્ટાઇન વિસ્તારના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. કોરોના વાયરસનો જે કહેર છે તે ખૂબ જ વધુ ફેલાઈ રહ્યો છે. ત્યારે તેને અટકાવવા માટે મહાનગરપાલિકા સતત તેને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને પણ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે લોકો ઘરની બહાર ન નીકળે. ખાસ કરીને આ ઘરમાં ક્વોરન્ટાઇનના પેશન્ટ છે અને તેને લઈને અત્યારે સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે ઘરના એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરવા માંગીશ કે ચાચા ક્યાં કહોગે જીસ હિસાબ શું કહેવા માંગશો કાકા? એક્સિલન્ટ સર્વિસ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમના હેલ્થ વિભાગ તરફથી અમને પ્રોવાઈડ કરવામાં આવી છે. તમારા ડિપાર્ટમેન્ટના સેનિટરી ઓફિસર્સ વિજયભાઈ છે, પંકજભાઈ છે, અશોકભાઈ છે, નિયમિત વિઝિટ લે છે. હેલ્થ સેન્ટરમાં શ્રી ડૉક્ટર હાર્દિકભાઈ શાહ પણ રૂબરૂ આવ્યા હતા. એ ઉપરાંત 3-4 ટીમ નિયમિત રીતે પિરિયોડિકલી વિઝિટ કરતી જ હોય છે. ફોન ઉપરથી બી આસિસ્ટન્ટ ડેપ્યુટી કમિશનર સાઉથ સાહેબનો બી ફોન આવ્યો હતો. એમણે પણ અમારી ચિંતા કરી અને કામ તો કરવું છે જ મ્યુનિસિપાલિટીના સ્ટાફને, પણ જે રીતે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે અને અમને ઘર બેઠે વારંવાર પૂછવું, તબિયત વિશે પૂછવું, અમારી જરૂરિયાતો વિશે પૂછવું, તાવ, ખાંસી, શરદી, એટલા સુધી કે સાહેબે મને એમ સામે ચાલીને પૂછ્યું કે સૂકો નાસ્તો જોઈતો હોય, ખાખરા જોઈતા હોય, જે કાંઈ અમને જોઈતું હોય અમે જણાવીએ તો એમને પ્રોવાઈડ કરે. અને એમણે આટલા બધા દિવસથી નિયમિત રીતે અમને ફૂડ અને મિલ્ક, વેજીટેબલ્સ, ખાખરા, બિસ્કિટ પ્રોવાઈડ કર્યા છે. કચરો લેવા માટે નિયમિત જુદી વાન આવે છે, એ કચરો લઈ જાય છે. સેનિટાઈઝ થાય છે રોજ, પેલું ફોગિંગ મશીન પણ લાવે છે. છોકરાઓ બી આવે છે, આખું ઘર સેનિટાઈઝ કર્યું, બહારથી બી સેનિટાઈઝ કરે છે. એ ઉપરાંત જે સ્ટાફ નિયમિત રીતે આવીને અમારી ખબર લે છે એ ખરેખર બહુ જ પ્રશંસનીય છે. અને મ્યુનિસિપાલિટીએ બહુ જ સારા પ્રયત્નો કર્યા છે અમને સાચવવામાં. એક સંબંધી અમને સાચવે એના કરતાં વધારે એમણે અમને સાચવ્યા છે. હા, ચોક્કસ કાકા, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રમાણે હજુ પણ ઘણા એવા લોકો છે કે જે કોરોનાને જે બહારથી આવ્યા હોય ને અહીંયા છુપાવે છે, તેવા લોકોને તમે શું કહેવા માંગશો? શું એક સંદેશ આપવા માંગશો? આ એક સેલ્ફ ડિસિપ્લિનનું કામ છે. જ્યાં સુધી આપણે પોતે ન સમજીએ અને આપણે એકબીજા વ્યક્તિ વચ્ચે અંતર નહીં રાખીએ ત્યાં સુધી આ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવાનો જ છે. ત્યાંથી આવેલા ઉપરાંત પણ, દાખલા તરીકે મારો દીકરો ત્યાંથી આવ્યો છે, પણ સાથે સાથે મને પણ ક્વોરન્ટાઇન કર્યો. એ બહુ જરૂરી છે કે આપણે સાથે જ સમજીને સાથે જ સેલ્ફ ડિસિપ્લિન લાવીએ. ચોક્કસ. અને છેલ્લો એ પ્રશ્ન કે લોકો હજુ જાગૃત થતા નથી, બહાર નીકળે છે, તેને એક શું મેસેજ આપશો? લોકોએ જાતે જ જાગૃત થવું જોઈએ. સરકારના આટલા બધા પ્રયત્નો, અને તમે તો જાણો છો સોશિયલ મીડિયા, આપણે જાણીએ છીએ કે અમેરિકા, લેટિન, ચાઇના આવા વિકસિત દેશો જ્યારે આટલા બધા ન સમજીને અથવા એને બહુ સામાન્ય વાત સમજ્યા અને એનું પરિણામ જે આવ્યું, તો આપણે વી શુડ લર્ન ફ્રોમ ધ એક્સપિરિયન્સ ઓફ અધર કન્ટ્રીઝ. ચોક્કસ. જે પણ હજુ જો નિર્માણ ન્યૂઝના માધ્યમથી, ગુજરાત ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને અમે પણ વિનંતી કરવા માંગીએ છીએ, જો કોઈ પણ ક્વોરન્ટાઇન કરેલા લોકો હોય ઘરની બહાર ન નીકળે. અત્યારે અહીંયા પણ આપ જોઈ શકો છો કે અહીંયા તેમના ઘરની બહાર પણ આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. તેમને કોઈ પણ જાતની તકલીફ કોર્પોરેશન તરફથી પડતી નથી. રેગ્યુલર અહીંયા સેનિટાઈઝ કરવામાં આવે છે. તેમને અહીંયા પૂરતો નાસ્તો છે. ખાસ કરીને અહીંયા તેમની જે જવાબદારી છે તે તંત્ર દ્વારા ઉપાડવામાં આવતી હોય છે. ત્યારે એએમસીના કર્મચારી પણ વિવિધ જગ્યાએ જઈને આ પ્રકારની કામગીરી હાથ ધરતા હોય છે. ત્યારે સપોર્ટ જે કરવાની વાત છે, શહેરીજનો દ્વારા લોકોને, તંત્રને સપોર્ટ કરવામાં આવે, જેથી કરીને જે કર્મચારીઓ છે, એએમસીના કર્મચારીઓ અહીંયા સેનિટાઈઝ કરતા હોય છે અને વિવિધ જે તેમની કામગીરી કરતા હોય છે તેમાં પણ તે સહકાર આપે. લોકો ઘરની બહાર ન નીકળે તેવી પણ એક ક્યાંક ને ક્યાંક
તંત્ર તરફથી રજૂઆત કરવામાં આવી છે. સતત નિર્માણ ન્યૂઝ અને ગુજરાત ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને પણ અપીલ કરવા માંગુ છું કે ઘરની બહાર ન નીકળે, જેથી કરીને કોરોના વાયરસ સામે આપણે લડી શકાય અને ખાસ કરીને લોકડાઉનનું જ્યારે પીરિયડ છે ત્યારે ઘરમાં જ રહે અને ઘરની બહાર ન નીકળી જે પોતાના ઘરને સલામત રાખે, પોતાના પરિવારને સલામત રાખે અને પોતાના દેશને સલામત રાખે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. કોરોના વાયરસને લઈને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં રોજનું કમાઈને રોજનું ખાવાવાળા પરિવાર ખૂબ જ ચિંતિત બન્યા છે. ત્યારે એમસી દ્વારા આવા પરિવાર સુધી ભોજન પહોંચાડવામાં આવે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે ઝૂંપડામાં રહેતા પરિવારને ભોજન પહોંચાડવાનું કામ એમસી કરી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસને લઈને લોકડાઉન જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે જરૂરિયાતમંદોને પૂરતા પ્રમાણમાં ખાવાનું મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિવિધ જે 48 વોર્ડ છે, 48 વોર્ડમાં આ પ્રકારની જે ખાવાની સામગ્રી છે તે લોકોને આપવામાં આવે છે. ખાસ કરીને અહીંયા જે લોકો ઝૂંપડામાં રહે છે તે લોકોને પણ જે રોજનું ખાનારા અને રોજનું કમાનારા લોકો માટેની પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને અહીંયા જમવાનું પૂરતું પાડવામાં આવે છે. વિવિધ જગ્યાએ જે દૂધ અને શાકભાજી પણ પહોંચતા કરવામાં આવે છે. ત્યારે અત્યારે જે ઝૂંપડામાં રહેતા જે લોકો છે તેમના માટે અત્યારે ભાજી અને જે શાક છે, ભાજી અને જે પરોઠા છે તે અહીંયા આપવામાં આવી રહ્યા છે. ચોક્કસથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને લોકોને જે ખાવાનું પૂરું પડી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચોક્કસ એમની સાથે વાત કરવા માંગીએ. બેન, શું કહેવા માંગશો તમને? ઝોપડા વાળા તો આપણે ભૂખે મરતા હિન જાય ખાવા. કોર્પોરેશન વાળા અહીંયા આવે, તમને કેવું લાગ્યું? સારું લાગે. બાપડો ભૂખે મરે, બાપડો મને બબલી ખડે જાય ઝોપડામાં રહીને તો. ચોક્કસ જે અહીંયા બહેનો છે તે પણ કહી રહ્યા છે કે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. શહેરના તમામ 48 વોર્ડમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ અને ખાસ કરીને ખાણીપીણીની જે વસ્તુ છે તે પહોંચાડવામાં આવી રહી છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. કોરોના વાયરસને લઈને એમસી તંત્ર સતત કામગીરીમાં લાગી ગયું છે. ત્યારે જુદા જુદા વિસ્તારમાં ફોગિંગ ઉપરાંત સેનેટાઇઝની કામગીરી એમસીના કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે દાણી લીમડા ખાતે જુદા જુદા વિસ્તારમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી. વાયરસને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ જઈને દવાનો છંટકાવ અને ખાસ કરીને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે દાણી લીમડા વિસ્તારમાં પણ અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા જુદી જુદી સોસાયટીમાં અને ખાસ કરીને મહોલ્લામાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે કોરોના વાયરસ ન વકરે તેને લઈને અત્યારે ફોગિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જુદા જુદા વિસ્તારમાં આ પ્રકારનું ફોગિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને ક્વોરન્ટાઇન કરેલા જે લોકો છે તેમને ત્યાં આગળ પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે અત્યારે જે ફોગિંગની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો કોરોનાના કહેરના કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કરજણ નગરપાલિકા દ્વારા જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓનું 9 થી 12 સુધી વેચાણની જાહેરાત કરવામાં આવી. ત્યારે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
મહાવિનાશક કોરોનાએ વિશ્વ આખામાં પોતાનો ફેલાવો કર્યો છે અને મુખ્યપ્રધાન દ્વારા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં જે રીતે આવી ત્યાર પછી શ્રમજીવી પરિવારોની સ્થિતિ કથળેલી જોવા મળી। આવા સમયે આવા પરિવારોને મદદરૂપ થવા માટે વિસનગર એપીએમસીએ દાળ, ચોખા, તેલ, લોટ સહિતના કરિયાણાની કુલ 3000 જેટલી ફૂડ કીટો તૈયાર કરી છે, જે કીટો વિસનગર શહેરમાં એક સર્વે કરી દરેક વોર્ડને આપવાની વ્યવસ્થા વિસનગર એપીએમસીના ચેરમેન ઋષિકેશ પટેલે અને તેમની ટીમ દ્વારા કરાઈ છે। આ પ્રકારે આ વ્યવસ્થા દ્વારા શહેરના કુલ 2200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ કીટનું વિતરણ કરી લોકડાઉનની સ્થિતિ વચ્ચે જનસેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ગરીબ પરિવારો પણ છે અને ગરીબ પરિવારો રાત્રે શું ખાવું એની ચિંતાવાળા હોય છે, તો એનો સર્વે કરી અને દરેક ઘર દીઠ, વોર્ડ દીઠ કેટલા લોકો રાત્રે એને જમવાની જરૂર પડશે ને ભૂખ્યા સૂઈ જાય એવા પરિવારોને શોધી રાત્રે 10 થી 5ના ગાળામાં અમે આનું વિતરણ સરકારી તંત્રની મદદ લઈ અને કરીશું। કીટની અંદર 5 કિલો લોટ, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1/2 લીટર તેલ અને ખાંડ, મીઠું, મરચું અને હળદર જેવી સામગ્રી આપીએ છીએ, જેથી કરી અને એમને કોઈની સામે હાથ ન લંબાવવો પડે। પહેલા રાઉન્ડમાં આપણે આ વ્યવસ્થા શહેરમાં કરી છે અને પછી ગ્રામ્ય વિસ્તારને પણ અમે આવરી લેવાના છીએ, જેથી કરી ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર હોય, બંને વિસ્તારમાં ક્યાંય રાત્રે ભૂખ્યું ના ઊંઘે એની ચિંતા અમે કરીએ છીએ। તૈયાર કરીએ। ગરીબ પરિવારો પણ છે અને ગરીબ તો મહાવિનાશક કોરોનાને લઈને રાષ્ટ્ર જ્યારે સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ક્ષત્રિય સમાજના મામા સાહેબ દ્વારા દેશ ઉપર આવી રહેલા સંકટને પહોંચી વળવા અનોખું કાર્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ખેતીની જમીનમાં ઉત્પાદિત થયેલા ઘઉં ચાણપર ગામના ક્ષત્રિય સમાજ તથા અન્ય તમામ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વિના મૂલ્યે ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ઘઉંનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। તો કોરોનાની મહામારી સામે લડવા માટે ભુજ સ્વામિનારાયણ મંદિરે સામાજિક જવાબદારી નિભાવે છે। મંદિર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં 51 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે। સરકાર જ્યારે આર્થિક મદદ, ભોજન સહિતની વ્યવસ્થા સાથે સરકાર દર્દીઓની સંભાળ લઈ રહી છે, ત્યારે સરકારને મદદરૂપ થવા ભુજ સ્વામિનારાયણ મંદિરે 51 લાખ રૂપિયા આપ્યા છે। મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેકથી 51 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે। મહંત ધર્માનંદદાસજીના નેતૃત્વ હેઠળ સંતો અને ટ્રસ્ટીગણ દ્વારા દેશહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોના જેવા મહામારીને માત દેવા માટે ભુજ મંદિરે તેમજ ટ્રસ્ટીશ્રીઓ બહુ મોટો સંકલ્પ કર્યો છે। પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી, પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી તેમજ વડીલ સંતો અને સર્વે ટ્રસ્ટીશ્રીઓ સાથે મળી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં ₹51 લાખ રૂપિયાનું અનુદાન આપી રહ્યા છે। તેના સિવાય જ્યારે કચ્છમાં આપત્તિ આવે છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે, એના અનુરોધ પ્રમાણે ભુજ મંદિર હંમેશા મુખ્યપણે સેવા કરતું આવ્યું છે। તો દૂરદર્શન નેશનલમાં પ્રસારિત કરવામાં આવ્યું આજે રામાયણ સવારે 9 વાગે રામાયણ પ્રસારિત કરવામાં આવ્યું હતું, તો રાત્રે 9 વાગે પણ ફરી એકવાર રામાયણ પ્રસારિત કરવામાં આવશે। લોકોની માંગને સરકારે આખરે સ્વીકારી છે, જેને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે।
છેલ્લા ઘણા જે કહી શકાય કે લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે લોકો ઘરની બહાર નીકળતા ન હતા અને તેને લઈને જ લોકોમાં એક માંગણી હતી કે જે પ્રમાણે રામાયણ કે વર્ષો જૂનું જે રામાયણ લોકો જોતા હતા અને ખાસ કરીને અમે પણ રામાયણ જોતા હતા. જ્યારે રામાયણ અગાઉ જે ચાલુ થયું હતું ત્યારે લોકો ભેગા થઈને રામાયણ જોતા હતા. ત્યારે ફરી એકવાર કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રકાશ જાવડેકર દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. રામાયણ આજથી ચાલુ કરવાની વાત હતી ત્યારે અત્યારે અહીંયા જે લોકો છે તે અત્યારે ઘરમાં બેસીને રામાયણનું પ્રસારણ નિહાળી રહ્યા છે. દૂરદર્શન ખાતે આ પ્રસારણ આવી રહ્યું છે ત્યારે સવારે 9 વાગે અને સાંજે 9 વાગે આ બે સમય રાખવામાં આવ્યા છે કે જેથી કરીને લોકો ઘરની બહાર ન નીકળે. અગાઉ પણ રામાયણ જ્યારે આવ્યું હતું ત્યારે લોકોની જે ચહીતી આ સિરિયલ કહી શકાય રામાયણ, ત્યારે અત્યારે ફરી એકવાર રામાયણ નિહાળવા માટે અહીંયા જે આ લોકો છે તે પોતાના ઘરમાં બેસી ગયા છે. વહેલી સવારથી જ લોકો રામાયણની રાહ જોઈ રહ્યા હતા. જે સિરિયલ રામાયણની અગાઉ પણ પ્રિય હતી, જે કહી શકાય કે ઘરના મોટાથી માંડીને નાના જ્યારે રામાયણ આવતું હતું ત્યારે તે લોકો અહીંયા બેસતા હતા. ત્યારે તેમની સાથે વાત કરવા માંગીશું. શું કહેવા માંગશો આપ કે જે પ્રમાણે રામાયણ અગાઉ પણ આવતી હતી ત્યારે ફરી એકવાર ચાલુ થઈ છે? અત્યારે કોવિડને કારણે ઘરે રહેવાનો મોકો મળ્યો છે અને એમાં રામાયણ જોવાનું નાનપણની યાદ તાજી થઈ જાય છે. જે નાના હતા અને સવારે 9 વાગે રવિવારે રામાયણ આવતી હતી અને જોવા બેસી જતા હતા, એવી રીતે ફરીથી એક વખત ઘરના ભેગા થઈને રામાયણ અને છોકરાઓને ભૂતકાળ, અમારો ભૂતકાળ તાજો જોડે કરી રહ્યા છીએ કે ભાઈ જો આ આવતું હતું, આવી એક સિરિયલ આવતી હતી અને સારું છે, પ્રોગ્રામ સારો છે, રામાયણ છે, આપણા ધર્મ વિશે જાણવા મળે છે, સારું રહેશે. જોઈએ છીએ કેવું મજા આવે છે. ચોક્કસ જે પ્રમાણે કોરોનાને લઈને એક દહેશત લોકોમાં પણ ફેલાઈ હતી અને ખાસ કરીને સરકાર દ્વારા એક જે આ સિરિયલ અત્યારે પ્રસારિત કરવામાં આવે છે, કેવું લાગે છે લોકો આને કઈ રીતના જોશે અને આપ કઈ રીતે જુઓ છો? ઘણી સારી રીતે. આ એક આપણો ધર્મ ઉપરનું છે. આને જોઈને અને ઘરમાં બેસીને બીજી એક્ટિવિટી કરવી, મોબાઈલ એના કરતાં ધર્મ વિશેનું જ્ઞાન મળે. જૂની સિરિયલ છે, સારી છે, આપણું મહાન ગ્રંથ છે, એના વિશે જાણવા મળશે. નવી પ્રજા જે મોબાઈલ લઈને રમ્યા કરે એના કરતાં રામાયણ જોવે તો ઘણો ફરક પડશે. જે પ્રમાણે લોકો પણ કહી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે રામાયણ છે વર્ષો જૂની આ જે સિરિયલ હતી ખૂબ જ પ્રચલિત હતી અને તે ફરી એકવાર જૂની યાદો જે છે તે વાગોળીને અત્યારે અહીંયા લોકો જોઈ રહ્યા છે, પોતાના ઘરમાં બેસીને જોઈ રહ્યા છે. ત્યારે અહીંયા બીજું પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણે તમે પણ નાના હતા અને ખાસ કરીને મને પણ યાદ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે બાજુવાળાના ઘરે જઈને આ જોતા હતા રામાયણ. તમે શું કહેવા માંગશો? હા, આપણે નાના હતા ત્યારે આપણે રામાયણ જોઈ હતી તો હું અત્યારે આપણને સારો અવસર મળ્યો છે કે આપણે આપણા છોકરાઓને બી સંસ્કાર બી આપી શકીએ અને એ લોકો બી જાણે આપણા ધર્મ વિશે, એ લોકોને બી જાણકારી મળે અને આ બાને સરકારને પણ આપણે પૂરો સાથ આપી શકીએ કે ભાઈ જે પ્રમાણે એમણે કીધું છે કે લોકડાઉન છે ઘરની બહાર, તો છોકરાઓ બી આ જોવે અને ઘરની બહાર ના નીકળે, એમનો ટાઈમ પાસ થાય. ચોક્કસ અહીંયા પણ લોકો પણ કહી રહ્યા છે કે ધાર્મિક જે આપણું રામાયણ છે ખાસ કરીને સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને આ એક પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આવી જ રીતે શહેરના તમામે તમામ જે લોકો છે કે જે વર્ષો જૂની પોતાની યાદો છે તે વાગોળવા માટે અત્યારથી જ જે કહી શકાય કે રામાયણ જોવા બેસી ગયા છે. સવારના 9 વાગે અને રાતના 9 વાગે આ બે ટાઈમ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે દૂરદર્શનમાં આ જે કાર્યક્રમ છે પહેલાં પણ આવતો હતો અને આ સિરિયલ પહેલાં પણ ખૂબ જ લોકપ્રિય હતી. ત્યારે હજુ ફરી એકવાર આ જે રામાયણનો એપિસોડ છે તે લોકપ્રિય જ બની રહેશે તેવું લાગી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.